હંધાય ને મારા રામ રામ. તો હવારમાં આપણે ભાઈ જાવ્યો ઓફિસે ને તો પપ્પા કાઢે ગાડી તો ખસકાવી ઓફિસે. તો ભાઈ પહોંચી ગયા રેડાલ ચોકડી ને આજ તો આપણી બસ અહીંયા જ પડી છે. તો ભાઈ જોઈ નાખવી ઘડીક વાઇટ કેમ કે કંડક્ટર ડ્રાઈવર કોઈ હે નહીં. તો ભાઈ જઈશું આમ જ તે. તો વેઈ ગયા બસમાં અને ઉપડી ગઈ અને પહોંચી ગયા સીધા ઉજાલાએ. તો જાવ્યો હવે પાછા 500ની 1 નંબરની બસ પકડવા. તો ભાઈ આવી ગઈ 501 ને બેસી ગયા બસમાં. તો બસમાં બેસી ગયા ને જગ્યા બગ્યા મળી ગઈ ને પહોંચી ગયા સીધા ઇસ્કોને. પાછી જાવી પાછા બીઆરટીએસમાં. ઇસ્કોન બીઆરટીએસ પગતા આવી ગઈ ત્યાં આપણી લાલ બસ. તો હાલો ફટાફટ બેસી જવી. તો બેસી ગયા આપણી એસી વાળી લાલ બસમાં અને ઉતરી ગયા સીધા ઝાંસી કી રાણીએ અને બોલાવી લીધી લિફ્ટ અને પહોંચી ગયા સીધા ઓફિસે. તો કરી લેવી હવે જઈને થોડું કામ ને મળવી હવે પાછા સીધા સાંજે. તો પછી વાગી ગયા 8 અને નીકળી ગયા ઓફિસની બહાર. તો ભાઈ 2 દિવસથી થોડુંક મોડું થાય તો આજ ફટાફટ જાવી ઘરે. અને ભાઈ પછી તો બોલાવી લીધી લિફ્ટ અને પહોંચી ગયા સીધા બીઆરટીએસ અને બેસી ગયા એમટીએસમાં. અને એમટીએસમાંથી ઉતરી ગયા હતા ઇસ્કોને ભાઈ પછી ઇસ્કોનેથી બદલીને બેસી ગયા બીઆરટીએસમાં. કેમ કે ભાઈ એમટીએસની વાઇટ જોઈ પણ આવી નહીં એટલે બેસી ગયા આમાં. તો પછી તો ભાઈ સાણા સર્કલથી રિક્ષામાં બેસીને આવી ગયા આપણે ઉજાલાએ. તો ઉજાલા આવી ગયા ને ભાઈ એમટીએસના સ્ટેન્ડે તો જોઈ નાખી ઘડીક આપણે 35 નંબરની વાઇટ લો આવી ગઈ આપણી 35 નંબરની બસ. તો હાલો ફટાફટ બેસી જવી. તો બેસી ગયા બસમાં ને ભાઈ જગ્યાની તમને ખબર જ હોય. પછી ભાઈ મોરે આવ્યો ને ભાઈ એટલી બધી જગ્યા થઈ ગઈ કે ટાંટિયા લાંબા કરીને સુઈ ગયા. હાલો ભાઈ હુતા જાવી સીધા આપણે બાવળા. તો આવી ગયું બાવળા ને ભાઈ ઉતરી ગયા હવે બસની નીચે. અને ભાઈ અત્યારે વાગ્યા થોડાક રાતના 11. તો ભાઈ જાવી અત્યારે હાલીને ઘરે. અને ભાઈ 2 દી થોડુંક મોડું થાય કાંઈ વાંધો નહીં ભાઈ જાવી ઘરે ને કરવી વિડીયો એડિટ ને મળવી પાછા કાલે નવા વ્લોગ સાથે. તો બાય બાય.